અત્રેની હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટની પોસ્ટ પર કામ કરતા ડૉક્ટર હર્ષભાઈ, જે સુરતના છે, આશરે 6 મહિનાથી આ અત્રેની હોસ્પિટલ ખાતે કામ કરતા હતા. આજ સવારે તેઓ ડ્યુટી પર ના આવતા તેમના વિભાગના વડાએ તેમના ડૉક્ટરોને ત્યાં રૂમ પર તપાસ કરવા માટે મોકલ્યા. તો રૂમનો દરવાજો તેઓ ખોલતા ન હતા, પણ સેજ ધક્કો મારતા રૂમનો દરવાજો ખુલી ગયો અને જોયું તો તેઓ પથારીમાં પડેલા હતા, જેથી તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેઓના વિભાગના વડાના કહેવા મુજબ તાવ અને શરદી ઉધરસ હતા, જેને માટે તેઓ આઈવી ડ્રગ્સ લેતા હતા. હવે આઈવી ડ્રગ્સમાં કાંઈ એમને લીધું હોય તેવી એક શક્યતા જોવાઈ રહી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેમનું પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ જ જાણવા મળી શકે. ગઈકાલે આખો દિવસ તેમણે ઓપરેશન થિયેટરની અંદર તેમની કામગીરી કરેલી હતી અને ત્યારે તેમને કશું અજુગતું વર્તન પણ ન હતું, પરંતુ તેમને તાવની ફરિયાદ કરતા હતા અને તાવને કારણે તેઓ નહીં આવ્યા હોય એવું માની અને થોડી રાહ જોઈ, પરંતુ ફોન પણ ઉઠાવતા ન હોય બીજા ડૉક્ટરો તેમના રૂમ પર ગયા અને આવી હકીકત છે કે તેઓ અહીંયા બેભાન હાલતમાં પડેલા હોય એવું લાગ્યું, એવું જાણવા મળ્યું. હવે અહીં લઈ આવ્યા ત્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી ખાતે લાવ્યા ત્યારે તેઓ મૃત જ હતા, કારણ કે તેમની ઇસીજી કાઢતા તેમને કોઈ પ્રકારની હૃદયની એક્ટિવિટી જોવા ન મળી, જેથી તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા અને મૃત જ લાવેલ હોય તેમને પોસ્ટમોર્ટમ માટે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમના સગાને પણ સુરત ખાતે જાણ કરી દેવામાં આવેલ છે અને તેના સગા અત્રે આવશે ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ થશે. પોલીસને ઇન્ફોર્મ કરી દેવામાં આવેલ છે અને મેડિકો લીગલી જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય આવા કેસમાં એ અત્યારે ચાલુ છે.